જન્મ્યા કૌશલ દેશ વેશ બટુ નો લઈ તીર્થમાહી ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપ તમાયુચરી તો ગોકુળ સરખું ગઢડું અને એમાં દાદા ખાચરદાસ મરજી જાણી ગયા મહારાજની અને કર્યો પ્રભુએ ત્યાં વાસ નામ નામના નામી તમે ને સ્વામી સહજાનંદ દામ દામના દામી તમે નિષ્કામી વૃષનંદ તો ગોપીનાથ મહારાજ અને દાદાનો દરબાર લક્ષ્મી બાગ યુનમત નદી અને ચિતયાકર્ષણ ચા આજ આનંદ આજ ઉછળંગ અને આજ નેનોમાં વરસે ને આજ આનંદ આજ ઉછળંગ અને આજ નેનોમાં વરસે ને અને મહુવા ધામને આંગણે આજે કંચન વર્ષા મેં મને ખબર છે તમે બધા ક્યારના શાના વાટે બેઠા છો તમે બધા ફરસાણ ખાવા વાળા છો હું તમને આનંદ કરાવીશ એની હું તમને ગેરંટી આપું જેને જોકે રસ છે એ તો બેઠા છે અમુકને પછી શું છે સુગર હોય ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર ને હાજા માંદા હોય ઉંમર થઈ ગઈ હોય ને સવારે વહેલા જાગવામાં કેવરાવે એટલે જતા રહ્યા બાકી જે બેઠા છે એ હવે છેક સુધી સંતો બેઠા છે એટલે મર્યાદા જાળવીને બેઠા રહેજો અહીંયાથી હમણાં સંભળવાનું સરકારી તમારે સાંભળવું સરકારી સાંભળવું છે ને હા એટલે જોગાનું જોગ એવું છે કે મહુવા ધામનું આજે નવું હું ગીત લખીને આવ્યો છું અને સરકારી રાગમાં તમને સંભળાવશું અને મોજ કરશું બરાબર તો શેર હોય કે સવા શેર હોય ભલે આખા એ ગામની હારે વેર હોય અરે શેર હોય કે સવા શેર હોય પછી ભલે આખા એ ગામની હારે વેર હોય પણ જેની માથે મારા મહારાજની મેર હોય એને આમ કાયમ લીલા લહેર હોય અને અક્ષરવાસી અવતર્યા ધરી અને મનુષ્ય અવતાર અક્ષરવાસી અવતર્યા અહીંયા ધરી અને મનુષ્ય અવતાર છપયે છતાં થયા યા સહજાનંદ સરકાર અરે આપ્યા આશ્રિત જનને આનંદ અપરંપાર આપ્યા આશ્રિત જનને આનંદ અપરંપાર છપયે છતાં થયા યા સહજાનંદ સરકાર અને એવું મહુવાની ધરતી ઉપર આજે અદભુત નવ્ય ભવ્ય અને દિવ્ય મહુવા બિરાજ છે માવજી અને આ રૂડો ધનુર્માસ મહુવા બિરાજ છે માવજી અને આ રૂડો ધનુર્માસ મંદિર બાંધ્યું મોટું હતી સાધુ નિત્ય સ્વરૂપદાસ એમને એકવાર જોરદાર તાળીથી વધાવો અને હરિનામની જ્યાં હેલી ચડી અને સૌને હૈયે છે હુલાસ હરિનામની જ્યાં હેલી ચડી અને સૌને હૈયે છે હુલાસ અરે મોક્ષનું સદાવ્રત બાંધ્યું એવા ગુરુ નિત્ય સ્વરૂપદાસ અને રત્નાકરના કાંઠે રૂડા વિશ્વંભર કરશે વાસ રત્નાકર કહેતા સમંદરના કાંઠે રત્નાકરના કાંઠે રૂડા વિશ્વંભર કરશે વાસ તીર્થ બંધાયું તારનારું એવા ગુરુ નિત્ય સ્વરૂપદાસ અને એવું મહુવા મજદારે જ્યારે સરસ મજાનું નવ્ય ભવ્ય અને દિવ્ય મંદિર જ્યારે બન્યું હોય અને મારે તમને આનંદ કરાવવો છે ગઢપુરની મહિમાની પણ વાત કરવી છે આ મહુવા ધામ એનું એક ગીત લખીને આવ્યો છું એ તમને સંભળાવીશ આપણે હવને આનંદ કરવાના જોકે અત્યારે આમ ધનુર્માસ એટલે 2-3 સિઝન ચાલી રહી છે એક બાજુ લગનગાળો એટલો હાલે છે એક બાજુ કથાના અખાડા એટલે હાલે છે
એક બાજુ ઠંડી, એક ભાઈ મને કે તમને શું લાગે છે? મેં કીધું 1 મહિનેથી જીએસટી લાગુ પડી ગયું. મને કે જીએસટી એટલે હું? મેં કીધું જીએસટી એટલે ગોદડા, સાલ, ટોપા. ઠંડી અત્યારે તમે જુઓ, કથા એટલી બધી હાલે. હમણાં એક ભાઈ કથામાં બેઠેલા ને, ઘરે જઈને એને ઘરના એક લાફો નાખ્યો. તેને બૈરા કે તમે મને શું કામ માર્યું? કે કથામાં આવ્યું તું મમતાને માર્યા વગર મોક્ષ નહીં મળે. હવે મમતાનો ગાલ ક્યાં તે લાલ કર્યો? કથા હરખી સાંભળો. એક ભાઈ તો કથામાંથી ઘરે ગયા ને તો પગ લૂસણિયાનો ઘા કર્યો, પાણી પીને ગ્લાસનો ઘા કર્યો, રિમોટનો ઘા કર્યો. અને ઘરના કે મેં તમને કેટલી વાર બંધનમાં બાંધ્યા છે, તમારે મારા બંધનમાં રહેવાનું હતું. કે હું કથામાં ગયો તો ન્યાય આવ્યું તું, એવું આપણે અનુસંધાન રાખવું. મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. આવી રીતે મુક્ત નથી બનવાનું. અને હું તો જો કે સવારે સુરતથી આવ્યો, જો કે અહીંયા આવ્યા પછી એટલું બધું મગજ ફ્રેશ થતા, કારણ કે સુરતમાં અત્યારે એટલી બધી મંદી. હા હા, એટલી બધી. એમાં સીવીડી આવ્યું છે. આમાં હીરાવાળા હશે ને ખબર હશે, સીવીડીએ અત્યારે હીરાનો ધંધો હાવ ઠપ કરી દીધો છે. આમાં હરેશભાઈ વેકરિયા છે ને દેતળવાળા, એમાં હારે આવ્યા. મને કહેતા હતા, મને કે આ સીવીડી નવું આવ્યું છે, ટકશે કે નહીં ટકે? મેં કીધું જો પહેલાં આપણે ઓલી રેકડું આવતી, હાદી રેકડું, એ ન રહી. પછી ઓલી પટ્ટીવાળી કેસેટું આવી, એ ન રહી. પછી સીડી આવ્યું, એ ન રહ્યું. પછી વીસીડી આવ્યું, એ ન રહ્યું. પછી ડીવીડી આવ્યું, ન રહ્યું. મેં કીધું સીવીડી થોડું રહેશે, જતું રહેવાનું. અને અત્યારે બહુ ટેકનોલોજી બહુ સારી આવી ગઈ. જો આ નાનકડી કચકડાની પટ્ટીમાંથી 155થી વધારે દેશોમાં લાઈવ થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાળીથી એને વધાવો. એટલે પહેલાં તો આપણે ઓલી હાદી પટ્ટીવાળી કેસેટો આવતી ને, એમાં એ ટેપ કોઈને હારા હતા નહીં. હેડ ખરાબ થાય ને નવી નવી કેસેટોની ઘૂંસવાઈ જાય. એ વખતે આપણા સંપ્રદાયમાં નવી નવી કેસેટો બહાર પડેલી બધી. મોગરાના આમ વાગતું હોય ને, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, એમાં હેડ ખરાબ થઈ જાય, પટ્ટી કેસેટ ઘૂંસવાઈ જાય. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, વળી પાછું હેડ ખોલવાનું, પટ્ટી કરવાની સીધી, વળી ચડાવવાનું. લક્ષ્મી વાળી શ્રીજીની રૂડી રઢિયા, એટલે આમાંથી બહાર નીકળ્યા. અને અત્યારે કેવી સરસ મજાની સુવિધા થઈ ગઈ. હા, એક બાજુ લગ્ન ગાળો એટલો હાલે છે. અમારા સુરતમાં તમે લગ્નમાં ગયો ને તો વરઘોડો નીકળ્યો, અને ફામ પાયા બરોબર વરઘોડો પૂગ્યો ને, વરાજાના ફૂવા ઠેકડા મારે, એટલો ડિસ્કો કરે. 3-3 ફૂટના ઠેકડા મારે, 4-4 ફૂટના ઠેકડા મારે. મેં ફૂવાને કીધું તમને એટલી બધી મજા આવી, એટલા બધા કામ ઠેકડા મારો? મને કે એવું કાંઈ નથી ભાઈ, આ ફામની વાડે છે ને એમાંથી ઉંદરડી આવી લેંઘામ ચડી ગઈ. મને કાંઈ મજા આવતી નહીં, પણ આ જનાવર અંદર ચડ્યું બહાર તો કાઢવું ને. એમાંય 4-4 દિવસના લગ્ન, 5-5 દિવસના લગ્ન. એમાં પાછું ઓલું પ્રી વેડિંગ આવ્યું છે. બહુ ભૂંડો હોય. હું તો કહું છું સત્સંગીઓ બધા બેઠા છે, અને ખાસ ટકોર કરો. આપણા દીકરા દીકરીના લગ્ન હોય ને, પ્રી વેડિંગ એવું કરો કે લગ્નની અંદર બેઠેલા દરેક કોઈ પણ વ્યક્તિને શરમ ન થવી જોઈએ. પ્રી વેડિંગ ચાલુ હોય તો વડીલો ઓલી બધું મોટા ફેરવી જાય કે આમાં શું જોવું, એવું નીકળ્યું છે. આપણા બધા પૈણ્યા ને, એ બધા પૈણ્યા બધાને આલ્બમ ખોલીને જોજો, એક જ ફોટો હોય, એક્ટિંગ, બે માણા ઊભા હોય આમ. આ એક જ ફોટો હતો. ઓલી બાઈ આમ મહેંદી દેખાડે ને, ઓલો કે આમ તો જો, આમ તો જો. હા, જોયા વગર લગ્ન ત્યાં બધા એના તમે બેઠા વડેલો બેઠા છે. અત્યારે 3-3 વખત જોવા જવાનું હોય. પેલા જોયા વગર લગ્ન થતા, ઘરે આવ્યા તો ખબર પડે ઐશ્વર્યા છે કે જય સૂર્યા. એ મારે એ ફૂલવાડી વાળી વાત કરી છે, લક્ષ્મીવાડી વાળી.
મને 2-3 જણા કહી ગયા એ વાત તો તમે કરજો જ, પણ હું વાત કરતો તમને સીવીડીની. સીવીડી આ ધંધો એવો આવ્યો છે ને, શાસ્ત્રને ખોટા પાડ્યા. શાસ્ત્રમાં શું કથા વાર્તામાં આવતું કે સત્યનો જય થાય છે ને અસત્યનો પરાજય થાય, આવતું હતું ને. આ ખોટું આલી ગયું. હમણાં મારે મેન્યુફેક્ચરિંગ થોડું બનાવું તો એક ભાઈ મને કે રિયલમાં હાવ ડીમ છે, તમે સીવીડી બનાવો ને. તો મેં વળી મેં કે લે ટુકડીનો અખતરો કરવી, થોડુંક સીવીડી બનાવ્યું. તો 3500ની પડતર આવે અને બજારમાં મેક્યું ને તો 1500 કેરેટ માગે. આમ કાંઈ ભાડા સાવ. હું ગયો વેપારી પાસે, મેં કીધું એટલે 3500 પડે છે અને તમે 1500 માગો છો. મને કે 1550 કોક માગે ને તો આપી દેજે, બાકી આના વધારે નહીં આવે. તો મેં કીધું 1500 કાંઈ હું થોડો હીરા વેચું, 1500 તને કેરેટ હીરા વેચું, એને કરતાં રામપુરા મંદિર નારાયણ મુનિ દેવના ચરણોમાં ન પધરાઈ દઉં. તે ખરેખર હું પડીકું લઈને રામપુરા મંદિરે ગયો મહિધરપુરામાંથી. પછી મને એમ થયું કે આ ગલ્લામાં પધરાઈ દઈશ તો બ્રહ્મચારી મહારાજને કાંઈ ખબર ન હોય, તો હાવણી કચરો કાઢતા હોય એમ જવા દેશે, એને કે હીરાની ખબર ન હોય. રામપુરા મંદિરના ગેટે એક ભિખારી બેઠેલો. તો મેં કીધું ભિખારીને વાઇટ કામ નાખી દઉં હીરા, એના છોકરા બિચારા સાઈઝ ભેગા થાય. તો મેં પડીકું ખોલીનું ને ભિખારીના વાઇટ કામ નાખ્યું. તો ભિખારી આમ વાઇટ કરજો, એ કે સીવીડી લાગે છે. એટલે મેં કે તને કેમ ખબર પડી સીવીડી? મને કે પહેલા હું વરાસામાં 50 ઘંટે આંકતો સીવીડીની. એટલે આમાં કોઈક સીવીડી બનાવતા તો રાજી રહેજો, આ તો આનંદ ખાતર કહું છું. પછી આપણે એક પછી વાંસળે વગાડતા હતા ને, એનો એક રાઉન્ડ લેવો છે ને. ઘડીક હું બોલું પછી અડધો પોણો કલાકનો એક રાઉન્ડ એ લઈ. મને બધાને બહુ મજા આવી, બધા ઠેઠ તાળીઓ પાડી. હા જો હજી પડે છે. એટલે લગ્ન ગાળો એટલો હાલે છે, એક બધું કથા એટલી હાલે છે, એક બધું શેર બજાર ડમરી કાઢાવે છે. જ્યાં જો ને આઈપીઓ. હમણાં તમારા મિત્ર છે ને ગઢડા, એને પપ્પાને કે પપ્પા 15,000 આપો ને આઈપીઓ ભરો, પપ્પા 15,000 આપો ને આઈપીઓ ભરો, પપ્પા 15,000 આપો ને આઈપીઓ ભરો. એને પપ્પા કે આઈપીઓ નો દીકરો થામા, મને 15 દી તાવ આવે છે, ખારો પોપૈયો લાવી દે પેલા, પછી આઈપીઓ નીકળી. હા, અમારા હરિદર્શનના ખાડામાં તો એક બેન દળનું દળાવવા માટે ગયા ને, તો ડબ્બા ઉપર લખેલું આઈપીઓ. તો દળવાવાળાએ કીધું કે તમને એટલું બધું આઈપીઓમાં રસ છે, તમે લોટના ડબ્બા ઉપર લખી નાખ્યું આઈપીઓ. એ કે એવું કાંઈ નથી, મારા ઘરવાળાનું નામ છે ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ ઓલપાડવાળા, બાકી એ આઈપીઓ કાંઈ નથી. અને ત્યાં બધા જોવે ને મીડિયામાં એટલું બધું મગજમાં ચડે છે. ગયા વર્ષે અદાણી થોડાક ડાઉન થઈ ગયા તો બધાને મગજમાં કરી ગયું અદાણી પડી ગયા. એક ભાઈ મને કે જો અદાણી પડી ગયા ને, સોસાયટીના ગેટ ઉપર લખ્યું છે અદાણી વ્યક્તિએ પ્રવેશ ન કરો. મેં હરખું વાંચ, અજાણી વ્યક્તિએ પ્રવેશ ન કરવો લખ્યું. અદાણી નહીં, અજાણી વ્યક્તિઓ ન આવતા. વિશાળનું તમને કહેતો ને, અત્યારે એટલો બધો પ્રશ્ન છે. અને ભગવાન સ્વામિનારાયણે તો 200 વર્ષ પહેલા આગાહી કરેલી કે તમે દીકરીઓને જે દૂધ પીતી કરો છો ને, આ તમારા નહીં પણ તમારા સંતાનોને ભોગવવું પડશે. એ આજ ખરેખર સત્ય બન્યું. દીકરા કરતાં દીકરી ઓછી થતી જાય છે. હા, અને અમુક તો નસીબના એટલા બધા મોળા છે, ગંજીપત્તરમાં 2 તો રાણી નથી આવતી. હા, ગંજીપાનેરમાં 2 તો રાણી ન આવે પછી ક્યાં વાત રહી? વિશાળનું તમે જો એટલો પ્રશ્ન છે અત્યારે. એકા બીજી હામાં પોણો કલાક તો ઇન્ટરવ્યૂ લે, એની પાસે દીકરીવાળા બે જાય, એની પાસે દીકરાવાળા બે જાય. હમણાં એક જગ્યાએ એવી રીતના હાલતું હતું ને, તો દીકરીવાળા આ બાજુ બે ગયા, દીકરાવાળા આ બાજુ બે ગયા. દીકરાના પપ્પા દીકરીને પૂછવા માંડ્યા કે બેટા તને શું આવડે? તો કે ઘરકામ મને બધું જ આવડે. બહુ સારું કહેવાય. બીજું શું આવડે? એ કે કચરા પોતા વાસણ મને બધું જ આવડે. એ કે બહુ સારું કહેવાય. આ તો આમ જનરલ થઈ ગયું. એક્સ્ટ્રા એક્ટિવિટી તને કાંઈ આવડે છે? એ કે હા, મને સ્તુતિ આવડે. કે બહુ સારું કહેવાય. કળયુગની અંદર આવા સંસ્કારો કે તને સ્તુતિ આવડે છે, બહુ સારી વાત કહેવાય. આપણે અહીંયા લગ્ન કરી નાખવા છે, ગોળ દાણા ખાધા, લગ્ન થઈ ગયા. 15 દી પછી દીકરાના પપ્પાએ કીધું બેટા તું કહેતી હતી મને સ્તુતિ આવડે છે, તું ગાતી તો નથી. એ કે એ સ્તુતિ નહીં, ઓલી હાંતવાની સ્તુતિ. લ્યો હા, તો બેટી બચાવો અને લાખ લાખ અભિનંદન.
બેટી પઢાવો હોય ને લાખ લાખ અભિનંદન, પણ એક્ટિવા હરકી શીખડાવો. હા, એક ભાઈ મને કે એક્ટિવા વેચી દીધું. મેં કે શું કામ વેચી દીધું? હવે તો સારા એવા એવરેજ આપે એવા એક્ટિવા નીકળે. મને એની ક્યાં કરે છે કાં? એ કે મહિનામાં 4 જોડ સંપલ તોડ નાખે છે. એ કે એને ખબર જ નથી આમ ઊભું રહે છે, પગ ઢળે. અમારા હરદેશના ખાડામાં એક બેન એક્ટિવા સર્વિસ કરાવવા માટે ગયા. તો ઓલા કીધું કેટલા વર્ષ થયા ગાડીની? કે 3 વર્ષ થયા. તો લાઇનર ખોલા ને, બ્રેક એવી નહીં, લાઇનર એવા ને એવા. એ કે 3 વર્ષ થયા લાઇનર એવા ને એવા. આમ કેમ? ઓલા બેન કે તમને ખબર પડે, લાઇનર 600 રૂપિયાના આવે, ચંપલ 40 રૂપિયાના આવે. તમે સાચું નહીં માનો, એ ભાઈએ ગેરેજ બંધ કરીને ચંપલની દુકાન કરી. હું અમારા ડભોલી 4 રસ્તા સ્વામિનારાયણ મંદિર દર્શન કરીને નીચે ઉતર્યો. એક બે નામથી આવ્યા, સીધી પગ ઉપર જ ચડાવી દીધી. મેં કીધું, એ માસી તમારો કાટલો પકડ્યો. મને કે માસી કોને કહે છે? મારો છોકરો ચોથું ભણે છે. પણ મેં કીધું તમે મોઢે બાંધી દીધું, મને ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી? તમારી ઉંમર કેટલી? કે 25 વર્ષ ને 72 મહિના. કયો ને 31 વર્ષના ત્યાં છો? હા, બહેનોને ઉંમર નહીં પૂછવાની. હા, બહેનોને ખાલી ઉંમર જ છુપાવવાની. આપણે કેટલું છુપાવવાનું? જો પગાર છુપાવવાનો, ફાંડ છુપાવવાની, માવા ખાતા હોય દાંત છુપાવવાના, માથે ટાઇલ છુપાવવાની. હા, એક બેન મેં કીધું તમે કયા હાબુ ના આવતો? મને કે ડવ લક્ષ લાટા. મેં કીધું કાં ડવ આવે, કાં લક્ષ આવે, કાં લાટા આવે? ડવ લક્ષ લાટા? મને કે મારી દીકરી ડવ હાબુથી નાય, દીકરો લક્ષથી નાય, અને મારા ઘરના છે ને એ કે સાવરકુંડલાના ઓલા લાટા આવે ને એનાથી માથું ધોવે. પછી તૈણ એમ સપત્રી વધે ને તો તૈણી દબીને મારે હાટું બનાવે ડવ લક્ષ લાટા. અહીંયા સુધી ટાઈલ દેખાય ડવ લક્ષ લાટા વાળા. હમણાં મને સ્વામી પૂછતા હતા, મને કે ઉતારો કેમ છે? મેં કીધું રેડી છે. મને કે બધું અંદર વસ્તુ બરોબર છે. મેં કીધું ઉતારો બહુ સારો છે, પણ મેં કીધું બાથરૂમમાં તમે હાબુ કહેવાય. મેં ક્યાં ફીણ જ નથી વળતા. મને કે હોય નહીં. અરે તમને A1 VIP સુવિધા આપી છે, એવા હાબુ હોય ચાલો મારે હારે, તમારે હારે આવ્યા. મને કે બતાવો હાબુ. મેં આ હાબુ પડ્યો, ફીણ જ નથી વળતા. મને કે હાબુ નથી, હાબુ મેકવાનું ખોખું ખોલ અંદર હાબુ આવે. તું સ્વાટ્યો છો મને કે, પણ અદ્ભુત સુવિધા તો. એકવાર આ સેવા કરીને જોરદાર તાળેથી વધાવો ભાઈ. ડંકો મારી દીધો આખા સંપ્રદાયમાં. આવા દેશકાળ હાલે છે, પણ ઉત્સવ તમે જો સ્વામિનારાયણ ભગવાન આપણા સર્વોપરી છે, એના સાધુ સર્વોપરી એનું આયોજન મોડું હોય નહીં. એક ભાઈ તો હું ગઢપુર ધામમાં ઉતારો છે ને, ત્યાં ખાટલા ઓલા મેં કહે છે ને ફોલ્ડિંગ, એ હંકેલી અને ગાડીની ડીકી મેકતો. એટલે મેં કીધું આ મંદિર આવીને ધંધા કરવાના છે? મને કે એવું કાંઈ નથી ભાઈ, આ પૂરો થાય સમય એટલે છેલ્લે દિવસે વેચવાના દે છે. મારે લઈ જાઓ ગાડીમાં હમાય છે કે નહીં એમ જોઉં છું. હા, એવું સરસ મજાનું મહુવા ધામ. મહુવા, વાહ 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 થાય એવું મહુવા. એકવાર જોરદાર તાળીથી બતાવો ભાઈ. અને મહુવા વાળા તો ફાવી ગયા. આવું ગગનચુંબી મંદિર. આપણે કહેવત હતી, મણ મહુવાનો, કાંટો કુંડલાનો, ભાંગ ભૂંગરની ને ગુલ્ફી ડુંગરની. આ મહુવાના મણ વખણાતા મણિકા, મહુવાના મણ વખણાતા હવે સ્વામિનારાયણ વખણાય છે ભલામણા. હા, મણ વખણાતા ને હવે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ તમે જો ગગનચુંબી મંદિર. આજે અમે ગયા હતા, એમાં તને જે લોકોએ સેવા કરીએ છીએ, આખા બિલ્ડિંગ છે, એક એક ગ્રુપે ઊભા કરી દીધા. એકવાર જોરદાર તાળીથી વધાવો આ ન્યાલકરણ ગ્રુપને. અમારે કે ભાઈ ક્યાં ગયા? હા, સમાજની અંદર, મંદિરની અંદર, હા એની અંદર સેવા હોય કે સંપ્રદાયની અંદર કાંઈ સેવા હોય, ખુલ્લા દિલે રૂપિયા વાપર્યા ને પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ગૌરાવીને ગાવાનું, ઘોડે ચડવાનું, મૂછેતાનું, ખવરાવીને ખાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ બજાનું, વીર થવાનું, મહારથી વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી કર ધરધર વારમ કમર કટારમ ધનકર દારમ ટંકારમ દુઃખ મહારમ મારા મારમ હાહાકારમ હોકારમ નરકૈના દારમ કરત પુકારમ મુખ ઉચ્ચારણ દાન નથી વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી ઉદ્ધત નર એવા કરે ન સેવા હલકા એવા ચડજે એવા ધન મેં દુઃખ દેવા લાભ ન લેવા મળે ન મેવા માગે વાહ કઈ પિંગળ એવા પાપ કરેવા અંત મરેવા ખૂબ મતી વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી દુષ્કાળ ડરાવે ફળ પડાવે મેઘ ના આવે મુરઝાવે એ વખતે આવે ગુની
ગુનગુન ગાવે બહુ રીજાવે બિરદા વેદા તારની ભાવે પણ દુઃખ પાવે નામું ખાવે નામ નથી વિથ વાવરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ભલામણા. 56 ની છાતી હોય ને એ આવી રીતે વાપરી શકે. બાકી એક ગામમાં એક એટલો બધો લોભી તેને અંદરથી ઉગી ગયું કે મારી જેવો કોઈ લોભી નહીં. તેણે પેપરમાં જાહેરાત આપી કે મારા કરતા કોઈ મોટો લોભી હોય એ મારી પાસે આવે, મારે ઇનામ આપવું છે. એમાં પેપર ફરતું કોકની પાસે ગયું અને જોયું તો એ એવો લોભી કે એની કરતા હું મોટો લોભી છું, મારે એને મળવા જવું છે, પણ ખાલી હાથે નથી જવું. એક કાગળની અંદર સફરજન દોર્યું અને ગયો, બાણું ઠપકાર્યું તો લોભી બહારગામ ગયેલો અને છોકરાએ ખોલ્યું. શું છે કે તારા બાપ બહુ મોટા લોભી છે, તારા બાપુજી મને એ વાત મળી છે, હું એને મળવા આવ્યો છું, આલે એક સફરજન દોરીને લાવ્યો છું, એને આપી દેજે. ક્યાં ગયા છે કે બહારગામ ગયા છે. તો લોભીને છોકરાને એમ થયું કે આને સફરજન આપ્યું કાગળમાં દોરેલું, મારે એને કાંઈક આપવું પડે ને. એને આમ કરીને આમ આપ્યું કે લ્યો લેતા જાઓ. એ કે આ શું છે? એ કે મોસંબી. આટલી વાત હાલે છે એમાં લોભી બહારગામ ગયો ને પાછો આવી ગયો. એ કે શું છે ભાઈ? એ કે આ બાજુના ગામમાંથી આવ્યા છે, તમારી કરતાં મોટા લોભી છે એમ કહે છે, તમને મળવા આવ્યા છે, કાગળમાં દોરેલું સફરજન લાવ્યા, જો મને આપ્યું. એ કે ત્યાં પાછું કાંઈ સામું આપ્યું? કે હા, આમ કરી આમ એક મોસંબી આપી. તો લોભી એને છોકરા એક લાફો નાખ્યો. એ કે આપી તી પછી આવડી કપાય ને, આવડી મોટી હું કામ આપી? આવા છે હો સમાજની અંદર. હા, અને એમાંથી હું તમે જુઓ કેટલા બધા ફાવી ગયા. હે, આવો સંપ્રદાય મને તમને મળ્યો, સર્વોપરી સંપ્રદાય. આ સંપ્રદાયના મંદિરો સર્વોપરી, આ સંતો સર્વોપરી. અરે હું તો કહું છું આ મંદિરનો પ્રસાદ સર્વોપરી. આવો તમને ક્યાંય પ્રસાદ ન મળે. એકવાર આ પ્રસાદને જોરદાર તાળીથી વધાવો. અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની ડીશ તો આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગઈ. અમે આફ્રિકા ગયા હતા ને સ્વામી, આફ્રિકા અમે સ્વામિનારાયણ ગયા હતા 15 દિવસ, અમને અહીંયા કાર્યક્રમ કરવા માટે લઈ ગયા હતા. તો વિમાનમાં વડીલો હતા 7-8. તો ઓલા એર હોસ્ટેસ આવે ને કે દાદા શું જોઈશે? તો દાદા કે 2 મૂતૈયા લાડવા, 2 ભજીયા, 2 રોટલી, 1 છાશનો ગ્લાસ, શાક, દાળ ભાત. તો એર હોસ્ટેસે કીધું દાદા આ વિમાન છે, વડતાલનું મંદિર નહીં. હા, વિમાન છે, વડતાલનું મંદિર નહીં. હવે તમે જુઓ હમણાં ચંદ્રયાન છોડ્યું મોદી સાહેબે, તો ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો મોદી સાહેબને, મોદી સાહેબ તમે છેવટે ચંદ્રયાન છોડ્યું હે ને? મોદી કે હા ભાઈઓ બહેનો, હજી તો ચંદ્ર ઉપર અમારા હરિભક્તો મંદિર બનાવવાના છે અને પૂનમ ભરવા જવાના છે. અને ચંદ્ર ઉપર જો કોઈ મોટું પેલું મંદિર બનશે ને તો આપણે સ્વામિનારાયણનું જ બનશે. હા, અને મોદી સાહેબે જ કીધું ભાઈઓ બહેનો હજી ના મોહનથાળના તાવડા ન મડાય તો હું મોદી નહીં. હા, મોદી તો મોદી છે. અને એક વાત યાદ રાખી લેવાની, કાં ભોગવો નકર પછી ભોગવો. હું તો 3-4 દિવસ પહેલા એક ભાઈને કહેતો હતો, મેં કીધું જરા કોક ગૂગલમાં સર્ચ તો કરો, પાકિસ્તાન છે ને. હા, વર્ષ પહેલા કાશ્મીર માગતું હતો, અત્યારે ભીખ માગે છે. અમારા ગામમાં ગરડામાં એક ભાઈ છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું. મેં કીધું છોકરાનું નામ શું કામ પાકિસ્તાન રાખ્યું? કે કહી શકું ને પાકિસ્તાનનો બાપ છું. એટલે બોલો, હમણાં એક દેશની બોર્ડર ઉપર 3 દેશના જુવાનો જીવતા પકડાઈ ગયા. અમે ચીન વાળો, પાકિસ્તાન વાળો, ભારત વાળો, ત્રણેયને ઉભા રાખ્યા કે તમે જીવતા પકડાઈ ગયા છો એટલે તમને સજા થશે, તમને ત્રણેયને 15 કોડા મારવાના છે, ઉભા રહી જાઓ. ચાઇના વાળાને ઉભો રાખ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા હું છે? તને 15 કોડા મારવાના છે. કે મારે અહીંયા ગોળ તક્યો બાંધી દો, ગોળ તક્યો બાંધી દો. 4-5 કોડા માર્યા ને તક્યો નીકળી ગયો. 7-8 તો ખાવા જ પડ્યા. પછી પાકિસ્તાન વાળાનો વારો આવ્યો. બોલ તારી છેલ્લી ઈચ્છા હું છે? એ કે મારે 2 તક્યા બાંધી દો. 2 તક્યા બાંધી દીધા. 7-8 કોડા માર્યા ને તો 2 તક્યા નીકળી ગયા. 4-5 તો ખાવા જ પડ્યા. પછી ભારત વાળાનો વારો આવ્યો. બોલ તારી છેલ્લી ઈચ્છા હું છે? એ કે મારે અહીંયા પાકિસ્તાન વાળાને બાંધી દો. હતાણ બાંધ્યો ને ધબધબાવો. પછી ગણતરી ન કરતા મારવા જ મળો. ગણતરી આપણે જોઈ જ નહીં. હા, લગ્ન ગાળો જો ત્યાં મેં તમને વાત કરીને એટલી બહુ બહારથી બોલાવે છે. અને લગ્નમાં તો હવે કેટલી બધી સુવિધા થઈ ગઈ. બધાને કોટ પહેરેલા. કોટ વગરનું કોઈ નહીં. કોટ વગરના હોય તો તમારી ગણતરી થાય કે આને કોટ નથી પહેર્યો. અમારા એક મિત્ર છે સુરત રહ્યા,
તેના લગ્ન સુરતમાં નક્કી થયા અને બાન બાપુજી બિચારા ગામડે રહ્યા. સુરતમાં લગ્ન થયા અને બાન બાપુજીને બોલાવ્યા. હવે ન્યાય કે આપણે વરઘોડો, અને વરઘોડામાંથી કે બધાને કોટ પહેરવા જ પડે. અને બાપુજી બિચારા ખેતી કરે. એ કે મારી પાસે કોટ ન હોય ભાઈ. કે નહીં, તમારે ન હોય કે હોય તો તમારે હાડુભાઈનો લઈ આવી દેવી. ભાઈ કોટ તો પહેરવો જ પડે. કોટ પહેરાવ્યો અને હાડુભાઈ થોડાક નરવા. અને ઓલો ગામડે બિચારા કાકા આવેલા ને એનું થોડું વજન ઓછું. કોટ તો પહેરી લીધો પણ થોડો ઢીલો પડે. એમાં 4 રસ્તા આવ્યા. તો બધા કે આ શૂટિંગ સારું આવી જાય ને તો રાસ લેવા પડે કપલમાં. તેમ વૈયાવો રાસ લેવાય કે નહીં, મને રહેવા દો. નહીં, રાસ તો લેવા જ પડે, ફોટા સારા આવે. રાસ લેવાનું ચાલુ કર્યું. 2 આમ તાળી પાડે ને ત્યાં વળી થોડુંક પેન્ટ ચડાવે. 2-3 તાળી પાડે ને પેન્ટ ચડાવે. ઘરને ઠોહ માર્યો કે ભૂંડા લાગો છે. કે નહીં, ચડાવો વધારે ભૂંડો નહીં લાગુ. ચડાવીશ નહીં વધારે ભૂંડો નહીં લાગુ. આ લગન ગાળો ભાઈ. જો કે અત્યારે બહુ સુવિધા સારી થઈ ગઈ. હું તમને વાત કરતો ને, પણ હું